400 માર્ક્સનું એનું જે વેટેજ છે એ વેટેજ ભૂતકાળની અંદર આવતું હતું અલગ અલગ પરીક્ષા એ અત્યારે અહીંયા આપણને ચેન્જ કરી જોવા મળશે। અહીંયા 200 માર્ક્સનું છે એ 200 માર્ક્સની અંદર સૌથી પહેલા ડિસ્ક્રિપ્ટિવ હશે, બીજું 100 માર્ક્સ જે છે એ 100 માર્ક્સની અંદર કોમ્પ્યુટર ટેસ્ટ એ પ્રિલિમ પરીક્ષા એટલે કે પાર્ટ 1 માં પાસ થયા પછી એની અંદર હશે। એટલે સૌથી પહેલા વ્યક્તિ જનરલ સ્ટડીની અંદર 80 માર્ક્સનો જે ટોપિક આપેલો છે એ 80 માર્ક્સનો 40% વેટેજ વાળો જે ટોપિક છે એમાં સૌથી વધારે ધ્યાન આપનારી વ્યક્તિ અહીંયા 80 માર્ક કવર કરી શકશે। બીજું તે સૌથી સહેલામાં સહેલો ટોપિક આપેલો છે, સૌથી સહેલો ટોપિક વાત કરીએ તો ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્ય। ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામરની અંદર એકદમ સહેલા છે કે જે ધોરણ 7, 8, 9, 10 ની અંદર જે કવિઓ જે લેખકો આવતા હતા એ અંગે અહીંયા 80 માર્ક્સનું પૂછાય। એટલે પાર્ટ 1 જે 30 જુલાઈના દિવસે લેવાનો છે એમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ અંગેના સૌથી વધારે પ્રશ્ન અને સામાન્ય જ્ઞાન જે આપેલું છે એ જનરલ સ્ટડીના પ્રશ્નોની તૈયારી કરનાર કોઈ પણ સ્ટુડન્ટ હોય તો 130 માર્ક્સની અંદરથી એ વ્યક્તિ 110 કે 120 જેટલા માર્ક્સ ત્યાં લાવી શકશે। એટલે એવા સંજોગોની અંદર એ વ્યક્તિ ક્વોલિફાય થવાની સાથે એ વ્યક્તિ ક્વોલિફાય તો થશે જ પણ એની સાથે એ મેરિટમાં પણ આવી શકશે। કેમ કે કોમ્પ્યુટરનો જે 100 માર્કનો ટેસ્ટ આપેલો છે એ કોમ્પ્યુટરનો ટેસ્ટ પાસ કરવાથી 300 માર્કનું મેરિટ બને। એટલે જનરલી સામાન્ય રીતે આવી કોઈ પણ વિદ્યાર્થી પસંદગી મંડળની જે પરીક્ષા લેવાતી હોય એ પરીક્ષાની અંદર 300 માંથી કોઈ પણ વ્યક્તિના 200 ની ઉપર આવતા હોય અથવા તો 250 ઉપર કે 300 ઉપર થાય તો એ વ્યક્તિ ત્યાં સિલેક્ટ થઈ જતી હોય અને એને ત્યાં ગવર્મેન્ટ જોબ જે છે એ મળી જાય। પ્રફુલભાઈ, સામાન્ય જ્ઞાનની જો વાત કરવામાં આવે તો સામાન્ય જ્ઞાનનું જે પેપર છે કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે અને કેવા પ્રકારના પ્રશ્નો તેમાં પૂછાતા હોય છે? સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જે સામાન્ય જ્ઞાન એટલે જે જનરલ સ્ટડી છે એ જનરલ સ્ટડી પ્રકારના જે પ્રશ્નો પૂછાતા હોય અને સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો આપેલા છે એમાં ભારતનું જે બંધારણ છે તો બંધારણ અંગે ભારતના બંધારણની કલમો ત્યાં પૂછાતી હોય। ભારતના બંધારણના કુલ 22 ભાગ આપેલા છે એ દરેક ભાગની અંદર કયા ભાગનું સંવિધાન, ધારો કે ભાગ નંબર 2 તો નાગરિકતા માટે આપેલો છે, ભાગ નંબર 3 તો મૂળભૂત ફરજો માટે આપેલો છે, ભાગ નંબર 9 તો પંચાયતી રાજ માટે આપેલો છે। આ પ્રકારે દરેક જે ભાગ છે અને નાગરિકોને ત્યાં પ્રશ્ન પૂછાય। અનુચ્છેદ અંગેના પણ પ્રશ્ન પૂછાય છે કે અનુચ્છેદ નંબર 19 તો વાણિજ્ય સ્વાતંત્ર્ય અંગે છે, અનુચ્છેદ નંબર 17 તો અસ્પૃશ્યતા માટે છે, અનુચ્છેદ નંબર 45 તો ફરજિયાત અને મફત શિક્ષણ માટે છે। તો આ પ્રકારના દરેક જે ભારતના બંધારણના અનુચ્છેદ અને એની સાથે ભાગ જોડેલા એના નામ પ્રકારના પ્રશ્ન પૂછાય। એનાથી આગળ આપણે અત્યારે ધારો કે રાષ્ટ્રપતિની ચૂંટણી અત્યારે થઈ તો એ બંધારણનો જ એક ભાગ છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના જે કરંટ અફેર્સના પ્રશ્ન અથવા તો નવા રાષ્ટ્રપતિ પદના કોણ ઉમેદવાર છે અથવા તો કોની વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે થઈને ચૂંટણી બની, કોણ કોણ ઉમેદવાર બંને તરફથી હતા એ પ્રકારના પણ જે પ્રશ્નો છે કે ભારતના બંધારણની અંદર એટલે સામાન્ય જ્ઞાનમાં આપણે જાણીએ રાષ્ટ્રીય પ્રતિકોના જે પ્રશ્નો હોય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની જે દરેક બાબત હોય, વિજ્ઞાનના સિદ્ધાંતો, વૈજ્ઞાનિક શોધ સંશોધનો, કયા વ્યક્તિને નોબેલ પારિતોષિક મળ્યું, કયા પ્રકારની નવી શોધ અત્યારે ટેકનોલોજીની દ્રષ્ટિએ થઈ, તો આ દરેક પ્રકારની જે બાબતો છે એ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની અંદર એનું મહત્વ સૌથી વધારે રહેતું હોય। રમત ગમતનો જે વિષય છે અહીંયા કોઈ પણ જગ્યાએ ક્યાં લખેલું છતાં પણ જે વર્તમાન પ્રવાહના પ્રશ્નો છે અહીં રમત ગમત અંગેના પ્રશ્ન, ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ મેચ રમી હોય, હોકીની કોઈ મેચ બની હોય, ચેસની કોઈ રમત થઈ હોય અથવા અન્ય કોઈ પ્રકારની રમત હોય, ભારતની જીત થઈ હોય, હાર થઈ હોય અથવા અન્ય કોઈ દેશ વિશ્વ કક્ષાએ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હોય, એ અંગે વિજેતા થયો હોય તો એ પ્રકારના જે પ્રશ્નો છે એ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની અંદર એવા બધા જે પ્રશ્નો આપેલા છે એના ત્યાં સમાવેશ થતો હોય। એટલે આ દરેક પ્રકારના જે ધોરણ 8 થી લઈને ધોરણ 12 સુધી દરેક વ્યક્તિ જે ભણ્યા એની સાથે વર્તમાન પ્રવાહમાં આવી જે કોઈ પણ દરેક પ્રકારની બતાવે એ પ્રશ્નો ત્યાં ખૂબ બારીકાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ। બિલકુલ પ્રફુલભાઈ, ખેડાથી આપણી સાથે કોલર જોડાયા છે જિગ્નેશભાઈ। જી જિગ્નેશભાઈ, આપનો સવાલ જણાવશો। હા સર, મારે એવો સવાલ છે કે મારે મિનિમમ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ છે અને વધારેમાં વધારે કયા વિષય પર ભાર મૂકવો જોઈએ? વધારેમાં વધારે તો આપણે મેક્સિમમ માર્ક ખેંચી શકીએ। બિલકુલ પ્રફુલભાઈ, તો કોલર જણાવી રહ્યા છે કે વધારેમાં વધારે કયા પ્રશ્ન પર તેમને ભાર મૂકવો જોઈએ? વધારેમાં વધારે કયા પ્રકારના પ્રશ્નો પર અથવા કયા પ્રકારના પ્રશ્નો પર ધ્યાન મૂકવું જોઈએ? તો અહીંયા સૌથી વિશેષ એવું કે દરેક પ્રકારના અલગ અલગ પ્રશ્ન આવતા, ભારતના બંધારણમાં પ્રશ્ન આવતા હોય, વિજ્ઞાન અંદરથી 10 પ્રશ્ન પૂછાતા હોય, રમત ગમતના અને એની સાથે જે વર્તમાન પ્રવાહો છે તેના અંગેના 2-5 પ્રશ્ન પૂછાતા હોય, તમે ભારતની ભૂગોળ જે આપેલી છે અને ભારતનો ઇતિહાસ છે એના 2-3-4 પ્રશ્ન પૂછાતા હોય, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અંગેના પ્રશ્ન પૂછાતા હોય। જ્યારે આ પ્રકારના અલગ અલગ જે પ્રશ્નો પૂછાતા હોય
તો એવા પ્રશ્નો ખાસ ધ્યાને રાખવું જોઈએ કે દરેક ટોપિક છે એ મારી ત્યાંથી તૈયાર કરવો જોઈએ. ગુજરાતનો ઇતિહાસ જે આપણે તૈયારી કરતા હોય તો એ વખતે એના સંદર્ભમાં ભારતના ઇતિહાસની તૈયારી કરી લેવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાતના લોકલ રાજાઓ હતા એની સામે પેરેલલ જોઈએ તો દિલ્હીની અંદર બાદશાહો અને રાજાઓ પણ હતા. તો ગુજરાતમાં જે તે વખતે નોર્મલ વસ્તુ એવી થાય કે મરાઠા રાજ હતું તો એ સમયગાળામાં ગુજરાતની અંદર મરાઠા રાજ્ય તો દિલ્હીની અંદર એ વખતે કોઈ બાદશાહનું કેવું રાજ્ય નહીં પણ અંગ્રેજોનું શાસન ધીમે ધીમે હતું. આ પેરેલલ જે પ્રકારના પ્રશ્નો હોય કે ભાઈ એ વખતે ધારો કે અકબરે બુલંદ દરવાજો બંધાવ્યો હતો તેને ગુજરાત જીતવાની યાદમાં બંધાવ્યો હતો. જહાંગીર ગુજરાતમાં હતો એને નગીનાવાડી જે હતી એને બંધાવ્યું. શાહજહાં બાદશાહ તરીકે નહીં પણ એ શાહજહાં તરીકે અમદાવાદમાં રહેઠાણ કરવા એ વખતે એને મોતી મહેલ બંધાયો. તો એ દિલ્હીના બાદશાહો છતાં જે તે વખતે એમને ગુજરાતમાં આ પ્રકારના સ્થાપત્ય બંધાયેલા. આવા જે બધા પ્રશ્નો હોય કે નોર્મલી દરેક વખતે ગુજરાત સંદર્ભે અને ભારતના સંદર્ભે મિક્સ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય. એટલે એવા સમયે અર્થશાસ્ત્ર છે, એની સાથે વિજ્ઞાન છે, ટેકનોલોજી છે, ભૂગોળ છે અને એની સાથે રમત ગમતના પ્રશ્નો ગુજરાત અને ભારતના સંદર્ભમાં ભેગા થયેલા હોય અને એક સાથે પૂછાતા હોય એ દરેક પ્રકારના પ્રશ્નો આપણે ત્યાં યાદ રાખવા જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે પાટણથી, જેમનું નામ છે પ્રકાશગીરી. પ્રકાશભાઈ, આપનો સવાલ જણાવશો. હા સાહેબ. હાલો. જી. હાલો. જી, આપનો સવાલ જણાવશો. સાહેબ, જુનિયર ક્લાર્ક વર્કની તજની ભરતી માટે એમનો ક્વોલિફિકેશન શું અને કેટલી અંદાજે ભવિષ્યમાં જાહેરાતની સંખ્યા કેટલી પડવાની છે? બિલકુલ, તો પ્રફુલભાઈ પ્રકાશગીરી પૂછી રહ્યા છે કે ક્વોલિફિકેશન શું હોવી જોઈએ અને જાહેરાતની સંખ્યા કેટલી છે? એ પ્રકારની જે આપણી પરીક્ષા હોય એ દરેક એક્ઝામનું ક્વોલિફિકેશન અલગ અલગ પ્રકારનું થતું હોય. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો કોઈ રીતે આપણે એક જે 12 પાસ લેવલની પરીક્ષા એ ક્લાર્ક લેવલની હોય અને એનાથી ઉપર ગ્રેજ્યુએશન લેવલની જે પરીક્ષા હોય એ વર્ગ ફ્રન્ટ 9300 ઉપર જેનો જે પ્રકારનો બિઝનેસ હોય એ પ્રકારની વ્યક્તિની ત્યાં પરીક્ષા હોતી. એટલે અત્યારે સિનિયર ક્લાર્કની જે પરીક્ષા છે સિનિયર ક્લાર્કની પરીક્ષા ગ્રેજ્યુએશન લેવલ મુજબની છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય તો 12 પાસના લેવલ મુજબની હોય. એટલે જે લેવલ છે એ લેવલ મુજબ આ દરેક પ્રકારની પરીક્ષાઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને એને યાદ રાખી અને એ લેવલ મુજબ આપણે પરીક્ષા આપવી જોઈએ. બિલકુલ પ્રફુલભાઈ, તો વિજાપુરથી અન્ય એક કોલર જોડાયા છે જેમનું નામ છે રોશનીબહેન. રોશનીબહેન, આપનો સવાલ જણાવશો. રોશનીબહેન, આપનો સવાલ જણાવશો. રોશનીબહેન, આપનો સવાલ જણાવશો ફરીવાર. સિનિયર ક્લાસમાં ઇંગ્લિશમાં કયા મુદ્દા હશે? બિલકુલ પ્રફુલભાઈ, રોશનીબહેન પૂછવા માંગે છે કે અંગ્રેજીમાં કેવા પ્રકારની માહિતીની તૈયારી કરવી જોઈએ? હા, આ એક જે ગુજરાતના સ્ટુડન્ટ હોય એના માટે ખાસ કરીને ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને તેને ખાસ કરીને ગુજરાતી મીડિયમની અંદર જે વ્યક્તિ આ પ્રકારનું એજ્યુકેશન લીધે એના માટે અને જે 20-30% જે અહીંયા એક પ્રકારે આપણે જોઈએ તો 20% જે અંગ્રેજી પૂછાતું હોય એ 20% અંગ્રેજી માટે થઈ અને ખાસ કરીને એને સૌથી વધારે તૈયારી જે આપણા બધા કાર્ડ તૈયાર જે આપણે ટેન્સીસ તૈયાર કરતા હોય એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રેગ્યુલર રોજ એના અલગ અલગ પ્રકારની જે એની ખાલી જગ્યાઓ હોય એ પણ આપણે તૈયાર કરવી જોઈએ અને એ ખાલી જગ્યાની સાથે એને જે પણ ક્વેશ્ચન ટેગ આપેલા હોય, લગ્ન આપેલા હોય અને 50 જેટલા રેગ્યુલર રોજ પ્રેક્ટિસ કરવાથી એ જે પ્રશ્નો છે એ પ્રશ્નની તૈયારી થાય. ધારો કે તૈયારી ના તો ઇંગ્લિશ જે 20 માર્કનું વેઇટેજ હોય એ 20 માર્કના વેઇટેજની અંદરથી ઘણી વખત ગુજરાતનો સ્ટુડન્ટ એના માટે 10 માર્ક થવા જોઈએ એને મળતા હોતા નથી. એટલે ધોરણ 8 એટલે કે જીસીઆરટીની બુક્સ આપેલી હોય તો જીસીઆરટીની બુક્સના જે તૈયાર કરેલા અને એની અંદર લખેલા જે એક્સરસાઇઝ હોય એ જીસીઆરટીની બુક્સના એક્સરસાઇઝ કરવાથી જ ઇંગ્લિશમાં સૌથી વધારે માર્ક્સ મળી શકે અથવા તો પછી એવા પ્રકારના જે સિનોનિમ્સ અને એની સાથે જે રૂઢિપ્રયોગ પ્રકારનું ગુજરાતીમાં કહી શકાય આડિયન્સ કરાય એ પ્રકારની તૈયારી કરવાથી અને એની પ્રેક્ટિસ કરવાથી સૌથી વધારે આમાં ઇંગ્લિશમાં માર્ક્સ મેળવી શકાય. એના માટે અત્યારે તમે જુઓ તો ઓનલાઈન અલગ અલગ પ્રકારની ઘણી બધી વેબસાઇટ ગૂગલની અંદર હોય એ જે વેબસાઇટ એમાં 20-30 પ્રશ્નોના સ્લોટ આપેલા હોય. એવા સ્લોટ જાતે ઘેર બેસીને તૈયાર કરવા જોઈએ. એ સ્લોટ ઘેર બેસીને તૈયાર કરવાથી સૌથી વધારે માર્ક્સ મેળવી શકાય. એની પ્રેક્ટિસ કરી રેગ્યુલર એ પ્રકારે લખીને તૈયારી કરવી જોઈએ તો જ એ ટોપિક એમાં સૌથી વધારે માર્ક્સ મળી શકે. બિલકુલ પ્રફુલભાઈ, આપણે આગળ પણ સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને જેમાં ઉદ્ભવતા પ્રશ્નોને લઈને ચર્ચા ચાલુ રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે.
ये 3 रंग सिर्फ रंग नहीं, एक पहचान है जो हमें एक सूत्र में बांधते हैं। ये गीत सिर्फ गीत नहीं, एक जज्बा है जो हम सबको एक सूत्र में बांधता है। जीएसटी, ये टैक्स सिर्फ टैक्स नहीं, एक पहल है देश के बाजार को एक सूत्र में बांधने की। जीएसटी, एक राष्ट्र, एक टैक्स, एक मार्केट। એન્ડ્યોરા માસની મદદથી યોગ્ય વજન મેળવીને મેળવ્યો નવો કોન્ફિડન્સ, મેળવી નવી પર્સનાલિટી। એન્ડ્યોરા માસ, વર્ષોથી ઉત્કૃષ્ટ, વર્ષોથી ભરોસાપાત્ર વેટ ગેનર। પ્રવાસન, ઉડ્ડયન અને આતિથ્ય ઉદ્યોગ, એક એવો ઉદ્યોગ જેમાં આવનારા વર્ષોમાં સરેરાશ 10% વૃદ્ધિ દર સાતત્યપૂર્ણ રીતે જોવા મળશે। પ્રવાસન ક્ષેત્રે આવું ઉજ્જવળ ભવિષ્ય પારખીને ગુજરાત સરકારે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટની સ્થાપના હાથ ધરી છે। SIHM ખાતે 4 વર્ષનો ફૂલ ટાઈમ ડિગ્રી પ્રોગ્રામ ઉપલબ્ધ છે। BHMCT એટલે કે બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી। આ કોર્સ AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત છે તેમજ GTU સંલગ્ન છે। તો થઈ જાઓ તૈયાર આ રોમાંચક ક્ષેત્રે કારકિર્દી બનાવવા। વધુ માહિતી માટે સંપર્ક કરો। મમ્મી પેટમાં દુખાવો। હજી ખા લાડુ। લાડુ મેં બનાવ્યા છે, પ્રોબ્લેમ અહીં છે અને બચાવ લાઈફ બોય, પેટમાં દુખાવો, કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો। જંતુઓ અહીંથી અહીં અને પછી પેટમાં દુખાવો, એટલે નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે આપે જંતુઓ સામે આપની સૌથી વધુ તાકાતવાળી સુરક્ષા। તારી બહેન માટે કોઈ છોકરો જો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જોશો તો આંગળીના વેડા જેટલા જ દેખાશે। તમારી જોવાની રીત બદલો, લાખો દેખાશે। GujratiMatrimony.com પર લોગ ઓન કરો અને લાખોમાં એક પસંદ કરો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપણે ચર્ચા કરી રહ્યા છીએ આવનાર સમયમાં લેવાનાર સિનિયર ક્લાર્કની પરીક્ષા અંગે। પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાઈ શકે, કેવા પ્રકારની વિદ્યાર્થીઓએ તૈયારી કરવી જોઈએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા લેવાતી હોય છે, જેને લઈને વર્ગ 3ની ભરતી આવનાર સમયમાં પડનાર છે। તો તેમાં કેટલા ગુણનું પૂછાઈ શકે અને કેટલા સમયગાળામાં આ પરીક્ષા પૂર્ણ કરવાની હોય છે તે અંગે અગાઉ પણ આપણે માહિતી મેળવી। ફરી એકવાર નજર કરીએ તો સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, કલા, સંસ્કૃતિ અને ભારતનું બંધારણ જેવા અલગ અલગ મુદ્દાઓ પર આ પરીક્ષામાં પૂછાતું હોય છે। સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અંગે પણ પૂછાતું હોય છે, જેને લઈને તો ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય 50 ગુણનું પૂછાતું હોય છે। અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણ 40 ગુણનું આ પરીક્ષામાં પૂછાતું હોય છે। ગાણિતિક અને તાર્કિક કસોટીઓની વાત કરીએ તો 30 ગુણનો સમાવેશ થતો હોય છે। તો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનો સમય લેવામાં આવે છે। 1 કલાક 30 મિનિટમાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સનું પેપર પણ પૂર્ણ કરવાનું હોય છે। તો પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજરાતી ટાઈપિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો 30 માર્ક્સ આપવામાં આવે છે। તો વર્ડ ટાઈપિંગના ફોર્મેટની જો વાત કરીએ તો વર્ડ ટાઈપિંગમાં પણ 10 ગુણ આપવામાં આવે છે, જ્યારે પાવર પોઈન્ટ અને એક્સેલ સ્પ્રેડશીટની વાત કરીએ તો બંનેમાં 15 ગુણ આપવામાં આવતા હોય છે। આપણે જણાવી દઈએ કે 30/7/2017ના રોજ સિનિયર ક્લાર્કની પરીક્ષા લેવાતી હોય છે। અને ચર્ચા કરવા માટે જોડાયા છે આપણી સાથે ગઢવી કરિયર એકેડેમીમાંથી પ્રફુલભાઈ ગઢવી। પ્રફુલભાઈ, જો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણની વાત કરવામાં આવે તો બંનેનો શું રોલ હોય છે આ પરીક્ષામાં? ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણની આપણે વાત કરીએ તો ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થી જે પરીક્ષા આપતા હોય અને જે ગુજરાતના વિદ્યાર્થીઓ એના માટે થઈ અને ગુજરાતી વ્યાકરણની અંદર ખાસ જે સમાસ જે કરેલા છે એ 5-6 માર્કના પ્રશ્ન અલગ અલગ પ્રકારની પરીક્ષામાં પૂછાતો, જ્યારે 200 માર્ક્સનું પેપર આપેલું હોય તો એવા સંજોગોમાં ત્યાં 4-5 માર્કના સમાસ દરેક પ્રકારના જે સમાસ છે અને સમાસના સૌથી વધારે ઉદાહરણ કરવા જોઈએ।
ઉદાહરણની તૈયારી સૌથી વધારે કરવા છે કે રેગ્યુલર રોજ ઉદાહરણ જોતા રહેવાથી સૌથી વધારે માર્ક્સ આવે. બીજો ત્યાં ટોપિક આવે છંદનો. તો છંદ જે હોય, છંદની અંદર જયારે આપણે એના માત્રાત્મક છંદ અને અક્ષરમય છંદ હોય એ છંદ જયારે મેળવવા છે ત્યારે ઘણી વખત પરીક્ષામાં એવું બનશે તમે રેગ્યુલર જો એ પ્રકારના ઉદાહરણ વાંચ્યા ના હોય, એને તમે લખ્યા ના હોય, એના વિશે તમે થોડો અભ્યાસ ના કર્યો હોય, તો એવા સંજોગોની અંદર એ જે છંદ આપેલા હોય એના અક્ષર ગણવામાં ક્યાંક ભૂલ થાય, ક્યાંક માત્રામાં ગણવામાં ભૂલ થાય, તો એવા સંજોગોમાં જે પણ ઉદાહરણ હોય એ ગુજરાતી વ્યાકરણ વારંવાર જોતા રહેવું છે. એની સાથે બીજું આપણે વાત કરીએ તો સમાસ, છંદ અને અલંકાર. અલંકારની અંદર પણ એવું બનતું હોય કે ઘણી વખત એવું હોય કે એક અલંકાર બે અલંકારના જે ઉદાહરણો એક સરખા લાગતા હોય, રૂપક છે, જે ઉપમા અલંકાર આપેલો છે, આ પ્રકારના અલંકારો જે હોય તેના ઉત્પ્રેક્ષા અલંકાર આપેલો છે, ઉપમેય આપેલો. આ દરેક પ્રકારના અલંકારના એક બે ઉદાહરણ પૂછાતા હોય, ક્યારેક જેટલા ઉદાહરણ ત્યાં પૂછાતા હોય. એવા સંજોગોમાં ધોરણ 10, ધોરણ 12 અને ધોરણ 11 જે જીસીઆર ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ની અંદર જે સ્વાધ્યાયમાં આ પ્રકારના પ્રશ્નો જે આપેલા હોય એને સૌથી વધારે સોલ્વ કરવા જોઈએ. કહેવતોના પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ અંદર પૂછાતા હોય, રૂઢિપ્રયોગો જે છે સમાનાર્થીઓ એ પ્રકારના પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ અંદર પૂછાતા હોય. એની સાથે આપણે જોઈએ તો ગુજરાતી વ્યાકરણ જેની અંદર વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દ, ધારો કે લાસ્ટ ટાઈમ જે આ જીપીએસસી અને આગલી જીપીએસસી પરીક્ષા થઈ તેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયા. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતના હોવા છતાં એવા પ્રશ્નોના જવાબ જે આવવા જોઈએ એ નતા આવડ્યા. એટલે ત્યાં એક એ વસ્તુ વાત કરી બીજી ત્યાં કે ભાઈ ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી સાહિત્ય અંદર ખાસ શું ધ્યાનમાં રાખવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1000 વર્ષ જૂનો છે અને ગુજરાતની અંદર ગુજરાતનો પ્રોપર ઇતિહાસ જે છે કે ભાઈ લોથલ અને સિંધુકીય સંસ્કૃતિ એ 5000 વર્ષ જૂનો છે. ગુજરાતી ભાષા 1000 થી 1100 વર્ષ પહેલા બની. એમાં સૌથી પહેલા જૈન મુનિઓ જે હતા એમને જે સંસ્કૃત ભાષાની અંદરથી પ્રાકૃત ભાષા એ પ્રકારની બની, ત્યાંથી લખાણ થયું હતા. જૈનોના રાસ હતા એ બચેશ્વર બાહુબલી રાસ ત્યાંના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસથી અને જૂની ગુજરાતી સાહિત્ય કહી શકાય. ત્યાંથી આધુનિક ગુજરાતી સાહિત્ય સુધીના થોડા ગામ તો 140 જેટલા જે કવિઓ છે એ કવિઓના લખેલી કવિતાઓ, એમને લખેલી નવલકથાઓ, એમને લખેલી કૃતિઓ, એમને લખેલી વાર્તાઓ, એમાંથી શ્રેષ્ઠ વાર્તાઓ, એમાં મળેલા રાષ્ટ્રકક્ષાના એવોર્ડો, આ પ્રકારની દરેક વાત હોય એ ગુજરાતી સાહિત્યની અંદર યાદ કરવી જોઈએ અને યાદ રાખવી જોઈએ. જોડકા સ્વરૂપે એને પ્રેક્ટિસ કરવું જોઈએ. કેમ કે જયારે કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની પરીક્ષા લેવાય અને એમાં ગુજરાત પસંદ મંડળની પરીક્ષા હોય અને એમાં ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ આપેલું હોય ત્યારે 12 થી 17 કવિઓના હોય. દરેક જે કવિ હોય એ કવિનું તખલ્લુસ, એનું કોઈ ઉપનામ રહેતું, એ કયા પ્રકારના નામથી નિબંધો લખતા, કવિતા લખતા, કયા કવિએ સૌથી પહેલું ગુજરાતનું સામાયિક શરૂ કર્યું, કયા કવિએ ગુજરાતની સૌથી પહેલી આત્મકથા લખી, કોને સૌથી પહેલી નવલકથા લખી, આ પ્રકારના જે દરેક પ્રશ્નો હોય એ ગાંધી બાપુએ પુસ્તકો જે લખ્યા એમના નામથી ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગો, નિષ્ઠોર અને એની સાથે ગાંધી બાપુએ જે અન્ય બાબતો જે પત્ર સ્વરૂપે લખી એના લખાણ સ્વરૂપના પ્રશ્ન એ પણ ત્યાં આપણને પૂછાતા હોય. રાષ્ટ્રીય સહાયક તરીકે દરચંદ મેઘાણી બાપુએ નામ આપ્યું, એ પ્રકારના જે બધા પ્રશ્નો છે નોર્મલ ટોપિક હોય એ બધા ત્યાં પૂછાતા હોય. બિલકુલ પ્રફુલભાઈ, આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે લખુભાઈ. લખુભાઈ, આપનો સવાલ જણાવશો. લખુભાઈ, આપનો સવાલ જણાવશો. જી બિલકુલ લખુભાઈ, આપનો સવાલ જણાવશો. આપનો અવાજ આવી રહ્યો છે લખુભાઈ, આપનો સવાલ જણાવશો. મેં કીધું આપણે સેકન્ડ પાર્ટ માટે સિનિયર ક્લાર્કમાં શું કરવું અને ભવિષ્યમાં આના પછી કઈ ભરતી આવે એની લગતી જનરલ તૈયારી કઈ કરવી, શું કરવું ને થોડુંક માર્ગદર્શન ગઢવી સાહેબ આપે તો. બિલકુલ, તો દર્શક પૂછવા માંગે છે પ્રફુલભાઈ કે આવનાર સમયમાં અન્ય કઈ પરીક્ષાઓ લેવાનાર છે. હા, આગામી સમયમાં જેટલી પણ ગુજરાત સરકાર અંગેની પરીક્ષાઓ થતી હોય અને એની વિશેષ સ્વરૂપે તમારે તૈયારી કરવી હોય તો અત્યારે જે આપણે વાત કરી કે સિનિયર ક્લાર્કની જે પરીક્ષા છે એ જ દિવસે ટેકનિકલ પરીક્ષા 30 જુલાઈના દિવસે લેવાની છે. આ પ્રકારની પરીક્ષા લેવાતી હોય એટલે સામાન્ય રીતે જયારે પરીક્ષાનો ફળ નીકળે ત્યારે બધા જે વિદ્યાર્થીઓ હોય કે ઉમેદવાર હોય એની તૈયારી કરતા હોય, પણ એના કરતા 2 મહિના પહેલા કોઈ વહેલા ભાગે અને અત્યારથી એના જે 4 કે 5 આપણને જે ટોપિક આપેલા છે એ 5 ટોપિક મુજબ એના દરેક ઝીણવટભર્યા જે પ્રશ્ન હોય એની પર્સનલ નોટ્સ બનાવે. તો અહીંયા તમે જુઓ તો વર્ગની જે પરીક્ષા હોય, સિનિયર ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્કની હોય, તલાટીની હોય અથવા તો ઓફિસ આસિસ્ટન્ટની હોય, આ દરેક પ્રકારની પરીક્ષા મેરિટ હોય 70% કે 65% ઉપર જતી નથી. એટલે તમે કહો કે સામાન્ય રીતે 130 થી 135 ની વચ્ચે આ બધાનું મેરિટ ત્યાં આપણે જોઈએ તો અટકતું હોય 200 માર્કના પ્રશ્નની અંદરથી. તો એવા સમયમાં પહેલેથી લખીને થોડી વ્યવસ્થિત તૈયારી કરવી હોય, પોતાની પર્સનલ નોટ જે સંદર્ભ પુસ્તકો એની અંદરથી બનાવી હોય તો ત્યાં એનું મેરિટ બનવાની શક્યતાઓ વધી જાય. અને બીજું કે જયારે આ પ્રકારની લેખિત પરીક્ષા પાસ થઈ જાય
ત્યારબાદ પણ સમય ગુમાયા વગર કોમ્પ્યુટરની ખાસ કરીને પ્રેક્ટિસ કરવી જોઈએ. કેમ કે અત્યારે જયારે કોઈ પણ ગુજરાત વર્ષની કરવાની અને એનું ફોર્મ કરવાનું છે એમાં કમ્પલસરી જે કોમ્પ્યુટર બેઝિકનું જ્ઞાન છે એમાં યસ એવું લખવાનું આવે, જે CCC નું સર્ટિ દરેક વ્યક્તિ પાસે હોવું જરૂરી છે, અથવા તો ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર એને કોમ્પ્યુટર એક વિષય હોવો જોઈએ. અહીં આપણે વાત કરીએ કે કોઈ પણ વર્ગની પરીક્ષા લેવાય એનું 2 પેપર લેવાયા પછી ત્યાં પરીક્ષા પૂરી થયા પછી કોમ્પ્યુટરનો ફરજિયાત કોમ્પ્યુટર એપ્લિકેશન ટેસ્ટ આવતો હોય. આ કોમ્પ્યુટરનો પ્રેક્ટિકલ ટેસ્ટ આવતો હોવા છતાં દરેક પ્રકારનું જે પેપર થતું હોય તે પેપરમાં 10 માર્ક કોમ્પ્યુટરના પ્રશ્ન ત્યાં પૂછાતા હોય, કોમ્પ્યુટરનો ઉપયોગ છે તેના અંગેના પ્રશ્ન પૂછાતા હોય. તો આ જે દરેક બાબત છે એને પર્સનલ નોટ્સ બનાવી દરેક વિષય વાઇઝ 2-5 ટકાની મટીરિયલ પોતાની રીતે સર્ચ કરી અથવા વેબસાઇટ ઉપર અથવા કોઈ જે પ્રાઇવેટ પ્રકાશકોના પુસ્તકો હોય એમાંથી લખી લાઇબ્રેરીની અંદરથી આ પ્રકારનું તૈયાર કરેલું હોય તો એવા વિદ્યાર્થી ત્યાં વધારે માર્ક્સ થઈ જતા હોય. જે વ્યક્તિ રેગ્યુલર 2 કલાક જ રીડિંગ કરતો હોય એવા વ્યક્તિ ગુજરાત ગૌણ પસંદગી મંડળની પરીક્ષામાં આરામથી સિલેક્ટ થઈ જતા હોય. એવું છે કે આ વર્ષની પરીક્ષા એટલે 5 કલાક કે 7 કલાક વાંચવું જોઈએ. રેગ્યુલર 2 કલાક મતલબ આજે 2 કલાક કાલે રેગ્યુલર 2 કલાક એને તૈયાર કરવાથી દરેક પ્રકારના ટોપિક હોય પરીક્ષા આવતા પહેલા સંપૂર્ણ રીતે પૂરા થઈ જતા હોય. એટલે આ પ્રકારની તૈયારી કરવાથી કોઈ પણ વાલીનો એને ત્યાં સફળતા મળશે. જી બિલકુલ પ્રફુલભાઈ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે અમદાવાદથી અમિતભાઈ. અમિતભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો સર. જી બિલકુલ અમિતભાઈ, આપનો સવાલ જણાવશો. સર મારો સવાલ એ છે કે સિનિયર ક્લાર્ક વર્ગ સિનિયર અધિકારીની જે ભરતી છે જી. હેલો સર. હા અમિતભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરીને આપનો સવાલ જણાવશો. અમિતભાઈ, આપનો સવાલ જણાવશો. લાગે છે દર્શક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આપણી સાથે અનેક કોલર જોડાયા છે. મહેશભાઈ. મહેશભાઈ, આપનો સવાલ જણાવશો. હા સર, હું મહીસાગર જિલ્લામાં નસરોલી ગામથી બોલું છું. જી. આપણે સચિવાલય ક્લાર્કના ફોર્મ ક્યારે ભરાવાની ચાલુ થવાનું છે સાહેબ? બિલકુલ, તો પ્રફુલભાઈ દર્શક પૂછવા માંગે છે કે સચિવાલય ક્લાર્કના ફોર્મ ની શરૂઆત ક્યારે થશે ભરાવાની? વર્ષ 2015, 2016, 2017 એમ દરેક વર્ષની જાહેરાત જે સ્ટેપ બાય સ્ટેપ સરકાર દ્વારા એની આખી જાહેરાત પેપરમાં આપવામાં આવી હતી. એટલે મતલબ કે આખું એક ડિસ્ક્રિપ્શન હતું કે ભાઈ આ દિવસે આવી આટલી જાહેરાત જે છે તારીખની પછી જીપીએસસી આખા વર્ષનું ટાઈમ ટેબલ મૂક્યું હતું. એ મુજબ તમારે વાત છે કે ભાઈ સિનિયર ક્લાર્ક જે છે એની પરીક્ષા 30 એટલે કે 30 જૂનના દિવસે લેવાશે અને જુનિયર ક્લાર્કની નવી કોઈ ભરતી આવવાની તો એના અંગેનું જે એક ટાઈમ ટેબલ મુજબ એવું કોઈ લખી નથી કે આ દિવસે આની જાહેરાત કોન્સ્ટેબલની આવશે, આ દિવસે જુનિયર ક્લાર્કની જાહેરાત આવશે, આ દિવસે તલાટીની જાહેરાત આવશે. 2017ની ભરતી જે છે તેમાં 60,000 કરતા વધારે સીટો, 2015ની 16 ભરતી હતી તેમાં 63,000 કરતા વધારે સીટો, એમ એ સ્ટેપ બાય સ્ટેપ જે સીટ ગોઠવી હતી એમ એક ભરતી સ્ટેપ બાય સ્ટેપ આવતી છે. એટલે તમે કઈ તારીખે તૈયારી કરવી એનું વિચાર કરતા અથવા કઈ તારીખે જાહેરાત આવશે એનો વિચાર કરતા અત્યારે જે તૈયારી છે એને કોમન અભ્યાસક્રમ છે કે ભાઈ ગુજરાતી સાહિત્ય અને ગ્રામરના પ્રશ્ન પૂછાય છે દરેક વર્ષની પરીક્ષામાં. જે અંગ્રેજી ગ્રામર આપેલું એના 20% પ્રશ્ન આવતા હોય, સામાન્ય જ્ઞાનના જે છે 40% વધારે પ્રશ્ન આવતા હોય અને ગણિત જે છે એટલે રિઝનિંગ મેથ્સ બંને આપણે કહીએ તો બંનેમાં 15% કરતા વધારે પ્રશ્ન આવતા હોય તેની ત્યાં તૈયારી કરી. બિલકુલ પ્રફુલભાઈ, સમયના અભાવે આપણે ચર્ચાને અહીં રોકીશું. આપ અમારી સાથે જોડાયા, દર્શકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે તમામ દર્શક મિત્રોને સિનિયર ક્લાર્કની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. નંબર 1 ક્યારે બને? આકરો પરસેવો અને કાળી મહેનત બનાવે છે નંબર 1. સતત પ્રયત્ન અને વર્ષોનો સાથ બનાવે છે નંબર 1. નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે રાજ્યને નંબર 1 બનાવવા ખેડૂતને સમૃદ્ધ બનાવવો પડશે. એટલે જ તો એમણે શરૂ કર્યા કૃષિ મહોત્સવ અને વિજયભાઈ અને નીતિનભાઈએ આ પ્રગતિને લાવી દીધી ફાસ્ટ ટ્રેક પર. આ સરકાર ખેડૂતોની સરકાર છે. આ સરકાર ગામડાઓની છે. આ સરકાર ખેતી માટેની છે. આ સરકાર ગરીબો, મજદૂરો, શોષિતો, પીડિતો આ એની સરકાર છે. ખેડૂતો સીધા વૈજ્ઞાનિકો અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા. ખેતી માટે નવી ટેકનોલોજી અને ટેકનિક જાણી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને આવક મેળવ્યા. 12 વર્ષમાં કૃષિ રથ
પ્રદર્શનો, સેમિનાર અને કેમ્પ જેવા 1,23,882 કાર્યક્રમો થયા. લાખો ખેડૂતોને જરૂરી સાધન સામગ્રી, સહાયતા અને મંજૂરી આપવામાં આવી. કીટનું વિના મૂલ્યે વિતરણ થયું. પશુ સારવાર કેમ્પનું પણ આયોજન થયું. દર વર્ષે ખેડૂતોની સંખ્યા અને એમને મળતા લાભ વધતા રહ્યા અને એમની સમસ્યાઓ અને તકલીફો ઘટતી રહી. ચાલુ વર્ષે કૃષિ મહોત્સવની શુભ શરૂઆત થઈ 6 મેના રોજ નડિયાદથી. બહોળી સંખ્યામાં આવેલા ખેડૂતોનો જોશ સાક્ષી હતો કે ગુજરાતમાં કૃષિ મહોત્સવનું શું મહત્વ છે. એક કાર્યક્રમમાં 22,000 થી વધુ ખેડૂતોએ હાજરી આપીને મેળવી કૃષિલક્ષી માહિતી. અને આપણા આ કૃષિ મહોત્સવથી બીજા રાજ્યોના ખેડૂતો પણ આકર્ષાયા. ખરેખર તો કૃષિ મહોત્સવ એટલે ખેડૂતો માટે વિકાસની સિંગલ વિન્ડો, જ્યાં પિયત માટે અરજી પણ લેવાય છે, સોઇલ હેલ્થ કાર્ડ પણ અપાય છે, યોજનાઓના મંજૂરી પત્રો પણ અપાય છે અને સરકાર સામે ચાલીને સહાયનું વિતરણ પણ કરે છે. 1045 સ્ટોલ્સ પર ખેડૂતોને મળી ખેતી અંગેની અઢળક માહિતી અને સાથે સ્થાનિક કક્ષાએ થયા પશુ આરોગ્ય કેમ્પ પણ. છેલ્લા 12 વર્ષોથી ચાલે છે આ ખેડૂતો માટેનો સેવા યજ્ઞ અને પરિણામે આજે ગુજરાત છે કૃષિ વિકાસ દરમાં નંબર 1. કારણ કે અહીંનો ખેડૂત સમય સાથે ચાલે છે, નવી રીતો અપનાવે છે અને સતત ઉત્પાદન પણ વધારે છે. અને આ શક્ય બન્યું છે કૃષિ મહોત્સવના કારણે. સરકાર અને ખેડૂતોની 1 દશકથી ઉપરની ભાગીદારીના કારણે બન્યું છે ગુજરાત નંબર 1. ફાસ્ટ ટ્રેક ખેતી, ફાસ્ટ ટ્રેક ગુજરાત. घर परिवार सामान कारोबार या सेहत अपनों की समंदर पार, कहीं भी कभी भी इंश्योर करवाएं, ओरिएंटल का ऑनलाइन इंश्योरेंस अपनाएं. खुशियों का इंस्टेंट इंश्योरेंस. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. શ્રીનગરમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો, 2 જવાન શહીદ, સ્કૂલમાં ઘૂસ્યા આતંકીઓ. ભારત યુએસ વચ્ચે રક્ષા ક્ષેત્રે થનારી ડ્રોન ડીલથી ગભરાયું પાકિસ્તાન. અમેરિકાએ પાકને કહ્યું ગભરાશો નહીં. 17 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રી પહોંચ્યા પોર્ટુગલ. પોર્ટુગલના પીએમ સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે થયા એમઓયુ. અંગ્રેજીથી જોબ મળે તેવું સમજવું અફસોસજનક. વિકાસ હિન્દી ભાષાની થશે, વેંકૈયા નાયડુનું નિવેદન. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન માટે દેશભરમાં ભ્રમણ કરશે રામનાથ કોવિંદ. કાલથી યુપીમાંથી કરશે શરૂઆત. અને વાપીમાં 9 કલાકમાં 9 ઇંચ વરસાદ. તો ભરૂચ જિલ્લામાં કુલ 13 ઇંચ વરસાદ. તો સુરતમાં કીમ નદી 2 કાંઠે. અને આવતીકાલે નીકળશે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા. વીટીવી પર સવારે 3 વાગ્યાથી સતત નિહાળો રથયાત્રાનું લાઈવ કવરેજ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક જો નજર કરવામાં આવે. શંકરસિંહ વાઘેલાના નિવેદન પર અશોક ગેહલોત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. બાપુ શું બોલ્યા તે પહેલા જાણીશું. બાપુને મળીને વાત કરીશું તેવું તેમણે જણાવ્યું છે પોતાના નિવેદનની અંદર. આજે ગાંધીનગરમાં બાપુ દ્વારા નિવેદન કરવામાં આવ્યું. અમે 20 કલાક હોમવર્ક કરીએ છીએ તેવું ગેહલોતે કહ્યું છે. બાપુ એમ કહે છે કે કોંગ્રેસ હોમવર્ક નથી કરતી તેવું નિવેદન ગેહલોત દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે. શંકરસિંહ વાઘેલાના નિવેદન પર અશોક ગેહલોત દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. બાપુ શું બોલ્યા તે પહેલા જાણીશું તેવું તેમણે જણાવ્યું છે પોતાના નિવેદનની અંદર. અને બાપુને મળીશ અને ત્યારબાદ વાત કરીશ તેવું પણ તેમણે પોતાના નિવેદનની અંદર વાત કરી છે. 2 दिन से हम लोग 20 घंटे होमवर्क ही कर रहे हैं और उसी से निकल रहे हैं. अब वाघेला साहब ने क्या कहा
अब हम जानकारी प्राप्त करेंगे आप लोगों से, उसके बाद में कल कमेंट करेंगे क्या कहना होगा। उन्होंने कहा कि आपकी टीम प्लानिंग के साथ आई है, तो दिल्ली वालों को उसको पता हमारी नहीं है। पूरी प्लानिंग हो चुकी है, 20-20 घंटे बैठे हुए आपके सामने, आज निकले, अभी आपके सामने निकल रहे हैं। अब बागेल साहब ने क्या बात कही है पूरी जानकारी तो हमें मिले कम से कम, इसलिए अभी कोई कमेंट नहीं हो सकता ना। मुलाकात करेंगे उनसे अभी? मुलाकात तो हम लोग कल भी परसों भी आएंगे वहाँ पे, हम लोग साथ में राष्ट्रपति भवन में जो